લાગે છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના જે મળતિયાઓ છે એમને ખુશ કરવા માટે અને એમને કામ ધંધા મળી રહે એના માટે ગેમ ઝોન તૈયાર કરવામાં આવી રહ્યો છે। ટીઆરપી ગેમ ઝોન કાંડમાં 27 લોકો જીવતા ભૂંજાયા હતા। એના દુષ્કાવો જે સમ્યા નથી ત્યાં જ કેકેવી બ્રિજ નીચે ગેમ ઝોન સહિતના ડેવલપમેન્ટના નામે જે કાંઈ કામો રાજકોટ મહાનગરપાલિકા અને ખાસ કરીને જયમન ઠાકર દ્વારા કરવામાં આવી રહ્યા છે એની રાજકોટમાં તીખી પ્રતિક્રિયા ઊભી થઈ છે। કોંગ્રેસે હલ્લાબોલ કરી દીધું છે। આખા મામલાની અંદર આ જયમીન ઠાકરના મળતિયાનો ખેલ તો નથી ને? આવા સવાલો ઉઠી રહ્યા છે। આવો જાણીએ આ અહેવાલમાં। નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર। મિત્રો, કેકેવી બ્રિજની નીચે જે રીતે સરા જાહેર માછડા ખડકવાનું ચાલુ કરી દીધું છે, હેવી ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર બંને બાજુ માંડ 15-20 ફૂટના રસ્તા છે અને જે આદેશ કરીને ગેમ ઝોનના નામે ડિંડક ઊભું કરવામાં આવી રહ્યું છે એ જયમીન ઠાકરના મળતિયાઓના ખેલ છે। જયમીન ઠાકર આનો લાભાર્થી છે। આવા સવાલો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે। આવો પહેલા તો એ સાંભળીએ કે કોંગ્રેસના નેતાએ શું કહ્યું આ મામલે। કોંગ્રેસ વિરોધ નથી કરતી। મેં હંમેશા કીધું છે કોંગ્રેસ સાચા મુદ્દા ઉપર લડતી હોય છે। આ જે ગેમ ઝોન બની રહ્યો છે ખરેખર ગેરકાયદેસર જ કહી શકાય। કોઈ દિવસ કોઈ જોયું છે કે બ્રિજ નીચે ગેમ ઝોન બન્યા હોય, તમારી પાસે આટલી બધી ખુલ્લી જગ્યાઓ છે, કેમ એનો ઉપયોગ નથી કરતા? અને ખાસ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમને વધારે ઇન્ટરેસ્ટ હોય છે રાજકોટનો વિકાસ કરવામાં। એ ઘણી બધી રીતે સમજાવી દેતા હોય છે કે અમે આ વિકાસ કઈ રીતે કરતા હોય છે, પણ મને એવું લાગે છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના જે મળતિયાઓ છે એમને ખુશ કરવા માટે અને એમને કામ ધંધા મળી રહે એના માટે ગેમ ઝોન તૈયાર કરવામાં આવી રહ્યો છે। તમે જ્યારે ધરાશયી થઈ શકે એની જો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન લેખિતમાં જવાબદારી લે તો કરવું જોઈએ, હું એમ કહું છું। ગામના ગેમ ઝોનમાં તમે તાળા માર્યા છે અને જરા પણ સેફ નથી, જરા પણ ક્યાંય લાયબિલિટી નથી સેફટીની, ત્યાં તમે ગેમ ઝોનને પરમિશન આપો છો। એટલે ખાસ જ્યારે ટીઆરપી કાંડ થયું એના ઉપર જે હજી તમે સબક નથી લીધો કે ઘટના કોઈ પણ જગ્યાએ બની શકે અને આવડા મોટા અંડર બ્રિજ નીચે કે જ્યારે કોઈ પણ ઇસ્યુ થાય તો બીજો ટીઆરપી ગેમ ઝોનનો કાંડ બની શકે એવી સ્થિતિ છે, ત્યારે તમે આ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છો। જો મિત્રો, બેન ચોખ્ખું કહી રહ્યા છે કે આ જયમીન ઠાકરના મળતિયાઓના જ ખેલ છે। જયમીન ઠાકર પોતે આમાં બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે, તંત્રને નીચોવવાનું કામ કરી રહ્યા છે કે શું? અનેક લોકોએ જે છે આજના કોંગ્રેસના હલ્લાબોલ કાર્યક્રમમાં નિવેદનો દીધા છે, લખીને આપ્યું છે કે આ રોડ ઉપર જો આવા ગેમ ઝોનના નામે કરવામાં આવશે તો સુરક્ષાનું શું ભાઈ? ઉપર જે છે હેવી સ્ટ્રક્ચર છે, નીચે જે છે બંને તરફ આનો માની લો કે અચાનક કંઈક થયું તો એના માટે જવાબદાર કોણ? આ અગાઉ પણ કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે ભાઈ જયમીન ઠાકર, કમિશનર, મેયર બધા લેખિતમાં આપે કે ભાઈ અહીંયા કઈ જાનહાની કે કઈ પણ વસ્તુતા છે જેના જવાબદારી પર્સનલ રહેશે। રાજકોટની જનતા આના માટે તૈયાર નથી ભાઈ। બીજા એવા અન્ય કેટલાય ઠેકાણાઓ છે, અન્યત્ર ખસેડો ને। આ મામલે કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીએ શું કહ્યું એ પણ સાંભળો। કેવી બ્રિજની નીચે જે ગેમ ઝોન છે એ રદ કરો, પણ આજ સુધી કોઈ અમને જવાબ ન મળતા તો આજે કોંગ્રેસ પક્ષે લોકોના જાહેરમાં સૂચનો માંગવામાં આવે છે કે આ બ્રિજ થવો જોઈએ કે ગેમ ઝોન થવો જોઈએ કે ન થવો જોઈએ એ બારામાં, પણ આજ સુધી કોઈ કરવામાં આવ્યું નથી। એટલે આ ગેમ ઝોન રદ થવો જોઈએ। લોકોના સેફટી માટે અમે આ પ્રયત્નો કરી રહ્યા છે। વિકાસના કામમાં કોઈ દી હર હંમેશ કોંગ્રેસે સંપૂર્ણ ટેકો આપ્યો છે। તમે બીજી જગ્યાએ કોઈ ગેમ ઝોન કરો એવી એ આવકારદાયક છે। અમારો આજે વિરોધ એ છે કે લોકોના સૂચન માગી કે ગેમ ઝોન થવો જોઈએ કે નહીં, એનો મોબાઈલ નંબર, એનું નામ, આ પદ્ધતિથી અમે કોંગ્રેસે અહીંયા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ભાજપના કહેવાથી ભાજપના ખેસ પહેરી લીધા છે એટલે પોલીસ અમને ધરપકડ કરવા આવી છે। અમે તો પ્રજાના પ્રશ્ન માટે લડત આપી છે, કોઈ બીજો કોઈ વિરોધ નથી। આ છે એ સેફટીનો પ્રશ્ન છે। જે પણ ગેમ ઝોનમાં આવશે એના સેફટીના પ્રશ્ને કોંગ્રેસ પક્ષ વિરોધનું પ્રદર્શન કરે છે। જો મિત્રો, અતુલ રાજાણી ચોખ્ખું કહે છે કે ભાઈ વિકાસ કરો, એવા ઘણા મેદાનો ખાલી પડ્યા છે, ત્યાં ગેમ ઝોન કરો। ભર જ્યાં જ્યાં એમ કહી શકાય કે હેવી ટ્રાફિક છે
ઉપર નીચેથી હેવી વ્હીકલ પસાર થાય છે ભાઈ, ત્યાં તમે આવા ગેમ ઝોનના નામે જે કરી રહ્યા છો એક તદ્દન ખોટું છે. લોકો આની સાથે સંમત નથી અને આમાં ખરેખર તો જે છે કોઈના મળતિયાઓના કે કોઈના લાભાર્થે જ આખું આયોજન છે એટલું ચોક્કસ છે. જયમીન ઠાકરની પાછળ આમાં કોકની બુદ્ધિ પણ કામ કરે છે. બાકી આજે કેકેવી બ્રિજની નીચે સરાજાર આવા ગેમિંગ ઝોન સહિતના જે એમણે આયોજન કર્યું છે એ રાજકોટના નગરજનોને કોઈ પણ કાળે ગળે ઉતરે નહીં એવું છે. જયમીન ઠાકર આ અગાઉ પણ ટીઆરપી ગેમ ઝોન કાંડની અંદર એમના નાક નીચે જે કાંઈ બધી વસ્તુ કોર્પોરેશનના અધિકારીઓ કરી હતી, સ્ટેન્ડિંગ ચેરમેન એ હતા ત્યારે પણ એમાં બચી ગયા હતા. પણ આ ટીઆરપી ગેમ ઝોન ની જેવું જ કેકેવી બ્રિજ નીચે જે આખું આયોજન કર્યું છે એમાં જયમીન ઠાકરને પ્રદેશ ભાજપે રૂક જાવનો આદેશ દેવો પડે એવી સ્થિતિ નિર્માણ થઈ છે. ધીમે ધીમે રાજકોટની જનતાનો વિરોધ વધી રહ્યો છે. કોંગ્રેસ વિકાસ કામોના વિરોધમાં નથી, આવું એના અધ્યક્ષ અતુલભાઈ રાજાણી કહે. ત્યારે મહાનગરપાલિકાના શાસકોએ આવું ઉંબાડિયું કરવાની ક્યાં જરૂર હતી? કોઈ પણ રીતે રાજકોટની જનતાને હાલમાં કાયદો વ્યવસ્થા સિવાય કોઈ બાબતમાં કાંઈ તકલીફ નથી, તો તમે આવા ઉંબાડિયા કરી અને રાજકોટની જનતાને તમે શું કામ દોજકમાં ધકેલો છો ભાઈ? આપણે આશા રાખીએ કે ભાઈ ભાજપ શહેર ભાજપના જે કઈ આગેવાનો છે એ આ મામલે જોકે જાણતા જ હોય, પરંતુ આને રૂક જાવ એમ કે અને આ પ્રોજેક્ટ જે છે એ અન્યત્ર ખસેડે. રાજકોટની જનતા આગળ ઉપર શું ઈચ્છે છે એ તો આપણને ખબર પડશે. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.